चिन्ता संतानहन्तारो यत्पादा भुजरेणवः स्वीयानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीरादिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजतेयोऽसौ पञ्चधा हृदये मम पञ्चधा हृदये मम પંચધા હૃદયે મમ। શ્રી મહાપ્રભુજીના અને શ્રી ગુસાઈજીના અનુગ્રહથી આજે વાર્તા સાહિત્યના આપણા સત્સંગમાં દામોદરદાસ સંભલવારાની વાર્તાઓનો આગળ પ્રકાર આપણે જોઈશું મહાનુભાવોના આશીર્વાદથી। તો વાર્તા પ્રસંગ 5મો છે, જેમાં વૈષ્ણવો જ્યારે શ્રીનંદથી શ્રી મહાપ્રભુજીના દર્શન માટે જતા ત્યારે રસ્તામાં કનોજ આવે એટલે દામોદરદાસના ઘરે બધા ઉતરતા। દામોદરદાસ એ બધા જ વૈષ્ણવોને પ્રસાદ લેવડાવતા અને એ શ્રીનંદના વૈષ્ણવો જ્યારે મહાપ્રભુજીની સન્મુખ થવા માટે અડેલ જતા ત્યારે સંભલવાળાજી એ જેટલા વૈષ્ણવો હોય એ દરેક વૈષ્ણવોને એક મોહર આપતા અને એક નારિયેળ આપતા અને આ રીતે શ્રી મહાપ્રભુજીને એ ભેટ પાઠવતા હતા। અહીંયા એનું કારણ એ જ બતાવ્યું કે દામોદરદાસ તો ભગવદીય છે, એટલે દામોદરદાસના દંડવત જ્યારે શ્રી મહાપ્રભુજીને વૈષ્ણવ કરે ત્યારે ખાલી હાથે કઈ રીતે થાય, એટલે દામોદરદાસ દરેક વૈષ્ણવના હાથમાં એક સોનામોર અને નારિયેળ આપતા, જેથી શ્રી મહાપ્રભુજીને દંડવત કરતી વખતે સુધી લે ત્યારે એ મહાપ્રભુજીને ભેટ કરતા। તો આ પ્રસંગ ઉપરથી આપણે પણ એક શીખ મળે છે કે ગુરુને ત્યાં કે આચાર્યોને ત્યાં જઈએ, દંડવત કરીએ તો આપણે ભેટ મૂકવી પડે। કોઈના દ્વારા પણ આપણે દંડવત પાઠવીએ ગુરુ ઘરે તો આપણે કે આચાર્યોને વલ્લભકુળને તો આપણે સાથે ભેટ મોકલવી પડે। હવે 6ઠ્ઠા પ્રસંગમાં આપણે જોઈએ તો દામોદરદાસના જે સસરા છે એ ખૂબ જ સંપન્ન હતા, ખૂબ જ સંપત્તિ હતી, એટલે જ્યારે દામોદરદાસના લગ્ન થયા ત્યારે પોતાની બેટી સાથે 100 દાસીઓ કામ કરનારી બાઈઓ એ મોકલી આપી હતી
એની પાછળ આશય તો એમનો એવો જ હતો કે મારી બેટી છે એ બેસી રહેશે અને જે કંઈ કામકાજ છે એ બધું આ દાસીઓ છે, કામ કરનારી જે સ્ત્રીઓ છે એ એનું બધું કામ કર્યા કરશે. પણ આ તો દામોદરદાસના પત્ની હતા, એ દાસીઓ પાસે કામ નહોતા કરાવતા, એટલે સેવા સંબંધી જે કાર્ય હોય એ તો જાતે જ કરતા, અને બાકીનું બધું જે કંઈ કામકાજ હોય તો પેલી જે દાસીઓ આવેલી તે કર્યા કરતી હતી. તો આવી રીતે એ પણ ભગવદીય હતા. તો દામોદરદાસ સંભલવાળામાં જે ભગવદીયત્વ છે તે આગલા પ્રસંગમાં એ રીતે બતાવ્યું કે જ્યારે પણ ગુરુને ત્યાં સુધી લે વૈષ્ણવો, ભેટ મોકલે તો ખાલી હાથે ભેટ આપણે મોકલાય નહીં. આ એક ભગવદીયતાનું લક્ષણ બતાવ્યું. અને આવેલા વૈષ્ણવને પ્રસાદ લેવો, એમની ખાતરદારી કરવી, મહેમાનગતિ યોગ્ય રીતે કરવી, એ આપણે જોયું. ને આ પ્રસંગમાં જે દામોદરદાસના પત્ની છે એમનું ભગવદીયપણું આપણે એ રીતે જોવા મળ્યું કે ઠાકોરજીની સેવાને લગતું જે કંઈ સેવાકીય કાર્ય હોય, સેવાકીય ક્રિયાઓ હોય એ જાતે જ આપણે કરવી જોઈએ. પ્રભુ કૃપાથી આપણે ત્યાં કામ કરનારા હોય પુરુષો, સ્ત્રીઓ, પણ એ ભલે ઘરના બીજા કાર્ય કરતા હોય, પણ ભગવત સંબંધી જે કાર્ય છે એ બધા જાતે કરવા જોઈએ, એવું આ દામોદરદાસના પત્નીના પ્રસંગ ઉપરથી જોવા મળે છે. હવે આગળ આપણે જોઈએ તો ખૂબ સુંદર આ માર્ગનો જે એક સિદ્ધાંત છે, આશ્રય, અન્યાશ્રય, એનું વર્ણન અહીંયા જોવા મળશે કે એક વખત શ્રી મહાપ્રભુજી દામોદરદાસ સંભળવાળાના ઘરે પધારેલા હતા. આ પોઢ્યા હતા અને એ વખતે દામોદરદાસ એ મહાપ્રભુજીના પગ દબાવતા હતા. આ પણ એક શીખવા જેવો વિષય છે કે જ્યારે ગુરુદેવ આચાર્યો ઘરે પધારતા હોય, પોઢ્યા હોય, ત્યારે જો આપણે આજ્ઞા માગીએ અને આપણો અધિકાર હોય અને એ જો આજ્ઞા આપે તો એ આચાર્યોના પગની સેવા આપણે કરવી જોઈએ. દામોદરદાસ અહીંયા એ સેવા કરતા હતા. એ વખતે મહાપ્રભુજી સંભલવાળાજીને પૂછે છે કે ભાઈ, તારા મનમાં કોઈ વાતનો મનોરથ છે ખરો? ત્યારે દામોદરદાસે કહ્યું કે મહારાજ, મારે તો આપનો અનુગ્રહ છે, તો મારે હવે કઈ વાતનો મનોરથ હોય? આપનો અનુગ્રહ છે જ મારા માટે ઘણું છે, મારે કોઈ મનોરથ હવે રહ્યો નથી. મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જા, જેને તારી સ્ત્રીને પણ તું પૂછી આપ. એટલે દામોદરદાસ પોતાની સ્ત્રીને પૂછવા જાય છે કે ભાઈ, તારો કંઈ મનોરથ છે? મહાપ્રભુજી પૂછાવે છે. ત્યારે સ્ત્રીએ કહ્યું કે બીજો કોઈ મનોરથ તો હવે મને રહ્યો નથી, પણ એક પુત્રનો મનોરથ મારે છે. એટલે દામોદરદાસજી આવે છે, મહાપ્રભુજીને વિનંતી કરે છે કે સ્ત્રીને એક પુત્રનો મનોરથ છે. એટલે મહાપ્રભુજી એ વખતે શ્રી મુક્તિ આજ્ઞા કરે છે કે જા, એને પુત્ર થશે. આ પ્રસંગ પછી શ્રી મહાપ્રભુજી દામોદરદાસ સંભળવાળાના ઘરેથી શ્રીનાથજી દ્વાર, એ વખતે એ જતીપુરા તરીકે ઓળખાતું હતું, ત્યાં પધાર્યા. સમય ગયો, દામોદરદાસની સ્ત્રીને ગર્ભ પણ રહ્યો, અને એ અરસામાં કોઈક એક પેલો જોશ જોનારો હોય, જોશી જેવો, એ ગામમાં આવ્યો. ત્યાં દામોદરદાસ રહેતા હતા, એ ગલીમાં આવ્યો. એટલે આજુબાજુની બધી સ્ત્રીઓ
એ પેલા જ્યોતિષીને વળગી પડી અને પૂછવા લાગી, કંઈકનું કંઈક એમને જાણવું હશે તે પૂછવા લાગી. એટલે કોકે આ દામોદરદાસની પત્નીને કહ્યું કે તું પણ પૂછી લે ને કે તારે શું થશે, પુત્ર થશે, પુત્રી થશે, શું થશે, પૂછી લે ને તું. એટલે આ દામોદરદાસની પત્નીએ, જેની એક દાસી હતી, એને પેલા જ્યોતિષ પાસે મોકલીને પૂછાયું કે ભાઈ અમારી જેઠાણીને પુત્ર થશે કે પુત્રી થશે. ત્યારે પેલાએ જવાબ આપ્યો કે જા એને કહેજે કે એને ત્યાં બેટો થશે. આ પ્રસંગ બન્યા પછી શ્રી મહાપ્રભુજી પાછા કનોજમાં પધાર્યા. દામોદરદાસ સંભલવાળા એ ચરણ સ્પર્શ કરવા માટે ગયા. તો મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે તું મને સ્પર્શ ના કરતો, તને અન્યાશ્રય થયો છે, તારાથી અન્યાશ્રય થયો છે. દામોદરદાસ વિનંતી કરે છે કે મહારાજ, હું તો આ વિશે કશું જાણતો નથી. ત્યારે મહાપ્રભુજીએ એને દામોદરદાસને કહ્યું કે જા, જઈને તારી સ્ત્રીને તું પૂછ. દામોદરદાસે સ્ત્રીને પૂછ્યું કે મહાપ્રભુજી આવી આજ્ઞા કરે છે કે અન્નાશ્રય થયો છે, તો શું છે? એટલે સ્ત્રીએ જે પેલો બધો પ્રકાર થયો હતો, પેલા જ્યોતિષને પૂછાયું હતું અને જ્યોતિષે કહ્યું હતું કે પુત્ર થશે, આ બધી વાત કરી. અને એ બધી વાત દામોદરદાસ આવીને શ્રી મહાપ્રભુજીને કહી. એટલે હવે મહાપ્રભુજી દામોદરદાસને કહે છે કે પુત્ર તો થશે, પણ એ પુત્ર હવે મ્લેચ્છ થશે. આવી આજ્ઞા કરીને શ્રી મહાપ્રભુજી પાછા અડેલ પધાર્યા. આ વાત દામોદરદાસની પત્નીએ સાંભળી અને જેવી આ વાતની ખબર પડી કે એનો પુત્ર થશે તો ખરો, થશે તો પુત્ર જ, પણ મ્લેચ્છ થશે, ત્યારથી એ ઠાકોરજીની સામગ્રી અને પાત્રનો જાતે સ્પર્શ નહોતી કરતી. એણે ઠાકોરજીની સામગ્રી અને પાત્રોને સ્પર્શ કરવાનું છોડી દીધું. કારણ કે કહેતી કે મારા પેટમાં તો એક મ્લેચ્છ આવી ગયો છે, તો હવે હું ઠાકોરજીની આ સામગ્રી અને પાત્ર એને કઈ રીતે સ્પર્શ કરું? તો આ પ્રકારથી હવે દામોદરદાસના સ્ત્રી રહેવા લાગ્યા. પ્રસૂતિના દિવસો આવ્યા ત્યારે દામોદરદાસની સ્ત્રીએ એની માતાને બોલાવી અને કહ્યું કે મારે જો પુત્ર આવે તો આવતાની સાથે જ તું એને તારી સાથે લઈ જજે, એનું મોં પણ તું મને ન બતાવતી, કારણ કે જો એનું મોં હું જોઈશ તો એ અમારું અનિષ્ટ કરશે, મારું અનિષ્ટ થશે. એટલે એનું મોં પણ ના જોવું એવો ઉપાય તમે વિચારો. અને જેમ દામોદરદાસની સ્ત્રીએ કહ્યું એ જ પ્રકારે એની માએ આ બધો પ્રકાર ગોઠવી દીધો. એટલે જેવો બાળકનો જન્મ થયો, પ્રસવ થયો, એ સાથે જ એ બાળકને પોતાના ઘરે લઈ ગઈ અને ત્યાં જઈને જે બીજી બાઈ ધાઈ હતી એને સોંપી દીધો અને આ રીતે પુત્રને મોટો કર્યો. આ પ્રસંગમાં ભાવપ્રકાશ શરીરાચરણોએ એ રીતે કર્યો કે એક સમય જ્યારે મહાપ્રભુજી કનોજ પધાર્યા, દામોદરદાસને આજ્ઞા કરી કે કંઈક મનોરથ હોય તો તું માગ. તો આ આજ્ઞા મહાપ્રભુજીએ કેમ કરી દામોદરદાસને કે તું કંઈ માગ? એનું કારણ
બતાવ્યું શરીરાજી મહાપ્રભુજીએ કે આ મહાપ્રભુજી દામોદર દાસની પરીક્ષા કરી રહ્યા છે. કારણ કે શરૂઆતના પ્રસંગોમાં આપણે જોયું કે સ્ત્રીએ પોતાના પિતાની વાત માનીને ઠાકોરજીની સેવા જે જલ ભરવાની હતી તે છોડી દીધી છે. અને એ સ્ત્રીને આ રીતે પરાશ્રય, બીજાનો આશ્રય થઈ ગયો છે. તો દામોદરદાસ એની સાથે છે તો કંઈક પેલો સંગ જેવો રંગ તો નથી થયો ને. એટલે સ્ત્રીના સંગથી પાછો કંઈક સંભલવાળાજીને તો પરાશ્રય નથી થયો ને. એટલે મહાપ્રભુજી આ દામોદરદાસજીની પરીક્ષા લઈ રહ્યા છે. જો દામોદરદાસ કંઈક વર માગે તો પુષ્ટિમાર્ગનું જે ફલ છે એ પછી દામોદરદાસને મળે નહીં. પણ આ તો દામોદરદાસ છે, દ્રઢ છે. એટલે વિનંતી કરી કે મહારાજ, મને તો આપના ચરણારવિંદની સેવા મળી છે, એટલે મને હવે કોઈ જ વાતનો મનોરથ નથી રહ્યો. એટલે મહાપ્રભુજી કહે છે કે તારી સ્ત્રીને પૂછ. અહીંયા શરીરાચરણો એમ કહે છે કે અહીંયા એવું બતાવવા માગે છે કે મહાપ્રભુજી દામોદરદાસથી બોલ્યા, દામોદર સાથે વાત કરી, પણ દામોદરદાસની સ્ત્રી સાથે કંઈ વાત ન કરી. અને સ્ત્રીએ પણ જાતે જઈને મહાપ્રભુજી આગળ જે વિનંતી કરવી જોઈએ એવી વિનંતી આ સ્ત્રીએ ન કરી. એટલે હરિરાયજી અહીંયા એ સમજાવે છે કે એનો અર્થ એ થયો આટલા પ્રસંગમાંથી કે દામોદરદાસના જે સ્ત્રી છે એ મહાપ્રભુજીની બહુ નિકટ આવતા નહીં. કારણ કે મનમાં તો અન્યાશ્રય હતો જ. આથી એમણે માગ્યું કે એક પુત્ર થાય તો સારું. પણ એ પુત્ર થઈને પ્રમાણ શું? એ પુત્ર સેવા કરશે કે નહીં કરે એનું પ્રમાણ શું? અને પુષ્ટિમાર્ગમાં તો સેવા માગવાથી મળે, વિનંતી કરીએ ત્યારે મળે. એટલે પુત્રનું પ્રમાણ શું કે સેવા કરશે? એટલે આટલા વચનમાં શ્રી મહાપ્રભુજીએ જાણી લીધું કે આ સ્ત્રીએ મારો આશ્રય છોડી દીધો છે, એનો આશ્રય છૂટી ગયો છે. પુત્ર માગી અને જે કંઈ સઘળી ભક્તિ એ સ્ત્રીની હતી હવે સકામ ભક્તિ થઈ ગઈ. એટલે જે મુકુંદાસ કરીને આપણા સંપ્રદાયમાં વૈષ્ણવ થઈ ગયા. આપે પણ એ સપ્તમ સ્કંદમાં બતાવ્યું છે કે પ્રહલાદ ઋષિજીને એ જ કહે છે કે સ્વામી સો નિજ અર્થ હી ચાહે, નિંદન ભક્તિ અવગાહે. એટલે જે પોતાના સ્વામીને કંઈક સ્વાર્થ માટે ભજે છે તો એ તો ભક્તિ નિંદિત ભક્તિ છે. એ ભક્તિ એ સાચી ભક્તિ ન કહેવાય. પોતાના સ્વામી માટે ચાહે લૌકિક માગો કે વૈદિક માગો કે પોતાનું કંઈ પણ સુખ માગો સ્વામી પાસે, તો એ ભક્તિને નિંદિત ભક્તિ કહેવામાં આવે છે. એને પછી ભક્તિ ન મળે. આ પ્રકારે પુત્રનું વચન આપીને, પુત્રનો વર આપીને શ્રી મહાપ્રભુજી તો શ્રી ગોવર્ધનધર પાસે ગિરિરાજ પધાર્યા. અને જ્યારે સ્ત્રીએ અન્યાશ્રય કર્યો એ વખતે આપ પાછા કનોજ પધાર્યા અને દામોદરદાસ જેવા ચરણ સ્પર્શ કરવા ગયા તો ના પાડી દીધી. કારણ કે આ દામોદરદાસની
સ્ત્રીએ અન્યાશ્રય કર્યો છે. ભલે મહાપ્રભુજીના સેવક દામોદરદાસજીએ નથી કર્યો, પણ એ દામોદરદાસે પોતાના સ્ત્રીના હાથનું ખાનપાન તો કર્યું છે, એટલે એ પણ બાધા કરનારું સંભળવાળાને થયું. એટલે ચરણસ્પર્શ કરવાનો અધિકાર હવે દામોદરદાસને નથી. આવું અહીંયા દામોદરદાસને કારણ સમજાવ્યું. એટલે આ અન્યાશ્રય આપણા માર્ગમાં કેટલો સૂક્ષ્મ અને આમ જોવા જઈએ તો કેટલું મહાન દુર્ગુણ છે એ અહીંયા જોવા મળે છે. એટલે અન્યાશ્રય જેવો બીજો કોઈ દોષ છે નહીં. કારણ કે એક પતિને છોડીને બીજો પતિ કરે તો એ સ્ત્રીનો બધો જ ધર્મ જતો રહે છે. એ પ્રકારે અન્યાશ્રય રંચક પણ કરીએ તો વૈષ્ણવ ધર્મનો નાશ પામે છે. એટલે જ આપણો જે માર્ગ છે, પુષ્ટિ માર્ગ છે, એ પતિવ્રતા સ્ત્રીના માર્ગ તરીકે મહાનુભાવો આટલા જ માટે સમજાવે છે. તો આ આખા પ્રસંગમાં આ સિદ્ધાંત બતાવ્યો કે આપણો માર્ગ એ પતિવ્રતા સ્ત્રીનો માર્ગ છે. અને આ માર્ગની અંદર આપણા સ્વામી પાસે કોઈ પણ લૌકિક વૈદિક કે સ્વસુખ માટે આપણે માગીએ તો એ આપણને ભક્તિ પ્રાપ્ત થતી નથી હોતી. અન્યાશ્રય આપણે કરતા હોઈએ છીએ એવું અહીંયા સ્પષ્ટ દેખાય છે. અને આ રીતે સ્ત્રીને અન્યાશ્રય થયો, પણ પાછું એ સ્ત્રીને અનન્યતા પણ થઈ. એ પણ આ પ્રસંગમાં આપણે જોયું. અનન્યતા થઈ એ કઈ રીતે ખબર પડી? મહાપ્રભુજીએ પધારીને દામોદરદાસજીને ચરણસ્પર્શ ન લેવા દીધા. અને દામોદરદાસને જ્યારે સંભળાયું કે તારી પત્ની આ રીતે અન્યાશ્રય કર્યો છે, એનો દીકરો પણ મ્લેચ્છ થશે, હવે થશે તો ખરો પણ મ્લેચ્છ થશે, તો હવે આ જે બાઈ હતી એમાં ફરીથી અનન્યતા આવી. એ કઈ રીતે ખબર પડે? તો એટલે પછી એ ઠાકોરજીની સામગ્રી સેવા એનો સ્પર્શ પછી કરતી નહોતી. અને એ અન્યાશ્રય જે એના હૃદયમાં ઉતરી ગયેલો એ પુત્ર દ્વારા હવે બહાર નીકળ્યો. એટલે ભાગવતમાં કહ્યું છે કે ભક્તને ઠાકોરજી વિના બીજી કોઈ જગ્યાએ મમત્વ હોતું નથી. અને જો મમત્વ કોઈ વસ્તુમાં રહ્યું તો ઠાકોરજી તત્કાલ એનો નાશ કરે છે. આ ઠાકોરજીના અનન્ય ભક્ત ભગવદીયનું આ લક્ષણ છે કે એમને ઠાકોરજી સિવાય અન્ય કોઈ જગ્યાએ મમત્વ નથી હોતું. અને કદાચ પોતાના ભક્તે અન્ય જગ્યાએ મમત્વ કર્યું તો ઠાકોરજીએ જેને પોતાનો ગણ્યો છે તો એ મમત્વ જે પદાર્થમાં જે વસ્તુમાં છે એનો ઠાકોરજી તત્કાલ નાશ કરે છે. અને એવું જ્યારે પ્રભુ કરે ત્યારે જ જ્ઞાન અને વૈરાગ્ય દ્રઢ થાય છે. અને જ્ઞાન અને વૈરાગ્ય દ્રઢ થાય તો પછી આશ્રય સિદ્ધ થાય છે. અને જો ભક્તિ જ ન હોય તો આટલું બધું બને તો પણ અન્યાશ્રય સદા જ રહે છે. એટલે સંભલવાળાની પત્નીમાં પુનઃ અનન્યતા આવી એ અહીંયા એ સમજાવે છે હરિરાય ચરણો કે એનામાં ભક્તિ હતી. એટલે ભક્તિ હતી એટલે જ એને જે અન્યાશ્રય કરેલો એની સમજ પડી અને એ અન્યાશ્રયને એણે દૂર કરવાનો બિલકુલ પ્રયત્ન કર્યો. સ્ત્રીની પુત્રમાં મમતા મહાપ્રભુજીએ જોઈ હતી. એટલે જ મહાપ્રભુજી આ પ્રકાર આખો કર્યો કે જેથી એ સ્ત્રીની પુત્રમાં મમતા ન રહે પણ પ્રભુમાં મમતા રહે. અને જ્યારે આ પ્રકાર મહાપ્રભુજીએ કર્યો, મ્લેચ્છ પુત્ર થશે એ સાંભળીને એ સ્ત્રીનું જે મમત્વ પુત્રમાં હતું તે જતું રહ્યું. તો આ સ્ત્રીને આવી રીતે જ્ઞાન થયું. અને આવું જ્ઞાન થયું ત્યારે જ પોતાની માતાને કહી દીધું કે હું પુત્રનું મોં પણ જોવા માગતી નથી. એટલે જેવો પુત્ર થાય તો મારી આંખે તમે પટ્ટી બાંધી દેજો જેથી મને મારા પુત્રના મોઢાના દર્શન ન થાય, નહીં તો એ અમારું અહિત કરશે. તો આવી જ રીતે સંભલવાળાના પત્નીની મા જેવો પુત્ર જન્મ્યો એ સાથે પોતાના
ઘરે લઈ જાય છે અને એ પુત્રને પેલી ધાઈને સોંપેલો ઉછેરતા હતા. 10 વર્ષનો એ છોકરો થયો અને એ પછી એ પોતે મ્લેચ્છ બની ગયો, તુર્ક બની ગયો. અને દામોદરદાસ સંબલવાળા અને એમના પત્ની તો મન લગાવીને દ્વારકાધીશજીની જે સેવા કરતા હતા એ સેવા પ્રકાર તો ચાલુ રાખ્યો. હવે આગળ પ્રસંગ પણ જોઈ લઈએ કે એક દિવસ એવો આવ્યો કે દામોદરદાસે પોતાની દેહ છોડી. પણ પેલી સ્ત્રીને હવે ફરીથી આશ્રય થયો હતો, પુનઃ આશ્રય થયો હતો, પાછી અનન્યતા થઈ હતી. તે આપણા આગલા પ્રસંગમાં જોયું. એટલે અહીંયા આ પ્રસંગમાં એ જોવા મળે, એ પ્રમાણ મળે કે એ સંબલવાળાના પત્નીને જે ફરીથી વલ્લભમાં આશ્રય થયો, અનન્યતા થઈ. એટલે જ્યારે દામોદરદાસે દેહ છોડી ત્યારે એ દામોદરદાસના દેહને ઘરમાં છુપાઈ રાખ્યો, કોઈને કહ્યું નહીં. પણ એક વૈષ્ણવને બોલાવીને કીધું કે તું એક નાવ અડેલ માટે ભાડે કરી લાવ. એ વૈષ્ણવ નાવ ભાડે કરીને આવ્યો ત્યારે એ નાવમાં શ્રી દ્વારકાધીશજીનું જે સ્વરૂપ હતું એ અને ઘરમાં જે કંઈ સામગ્રી નાની મોટી જે કંઈ હતું કશું જ રાખ્યું નહીં. ઘરમાં જે કંઈ હતું તે બધું જ નાવની અંદર દ્વારકાધીશજીની સાથે પધરાવી દીધું. અને વૈષ્ણવને કીધું કે આ નાવને હવે અડેલ તમે લઈ જાઓ અને મહાપ્રભુજીની પાસે મંદિરમાં આ બધું આપ પહોંચાડી દો. વૈષ્ણવ તો નાવ લઈને ચાલ્યો. નાવ નદીમાં 30-40 કોસ જ્યારે દૂર ગઈ હશે ત્યારે દામોદરદાસના પત્નીએ જાહેર કર્યું કે ભાઈ દામોદરદાસની દેહ છૂટી ગઈ છે. એટલે બધા વૈષ્ણવો આવ્યા, સંસ્કાર કર્યા. ત્યારે દામોદરદાસનો જે પેલો દીકરો જે મ્લેચ્છ બન્યો હતો તે આવ્યો. આવીને ઘરમાં આમ તેમ બધી એને ફાંફા ફૂંફી કરી દીધી કે દ્રવ્ય બધું લઈ જવું. પણ ઘરમાં તો કશું હતું જ નહીં, ખાલી જળ ભરવાનો એક લોટો ત્યાં હતો. એ જોઈને એને તો એનું માથું પટક્યું. દામોદરદાસના સસુર આવ્યા, બેટીને કહ્યું કે તે ઘરમાં કશું જ રાખ્યું નથી, તો હવે તું શું ખાઈશ? ત્યારે દામોદરદાસની પત્ની પોતાના પિતાને કહે છે કે તમે જે આપશો તે હું ખાઈશ. કારણ કે ક્ષત્રિયોની અંદર આ પ્રકાર હતો કે આવા સમયે સગા વગેરે જે કંઈ આપે તે સ્વીકારતા. આવી આ જ્ઞાતિની રીત હતી. એટલે અહીંયા આ પત્નીએ આવો જવાબ પોતાના પિતાને આપ્યો. દામોદરદાસની સ્ત્રીએ જલપાન ન કર્યું. થોડા દિવસમાં એનો પણ દેહ છૂટ્યો. પણ મૃત્યુ પછીની જે ક્રિયાઓ છે બધી એ પતિ પત્નીની સાથે થઈ. આ વાત કેટલાક દિવસ પછી કોઈ વૈષ્ણવે શ્રી મહાપ્રભુજીની આગળ કહી. ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે જો ઇનકો એસો હી ચાહીએ, એમને આવું જ કરવું જોઈએ. તો આ દામોદરદાસ તથા એમની સ્ત્રી આ બંને આચાર્યજીના સેવક આવા કૃપાપાત્ર ભગવદીય છે. તે આપણે શરૂઆતના પ્રસંગોમાં એમની ભગવદીય પણ જોયું કે દામોદરદાસ તો દરેકે દરેક વૈષ્ણવોની ખૂબ સુંદર આગતા સ્વાગતા કરીને મહાપ્રભુજીને ભેટ મોકલતા. દરેક વૈષ્ણવ સાથે સોના બોળને નાળિયેર એમની ભગવદીયતા છે. અને એમની જે સ્ત્રી છે એ 100 કામ કરનારી બાઈઓ હોવા છતાં પણ પ્રભુ સેવા તો એ જાતે જ કરતા હતા. તો આ ભગવદીય બંને હતા. તો આવી એમની વાર્તા અહીંયા આપણે જોઈએ. અહીંયા શ્રી હરિરાય ચરણો ભાવ પ્રકાશ પણ ખૂબ સુંદર કરે છે. અહીંયા દામોદરદાસની દેહ છૂટી આપણા પ્રસંગમાં જોયું. તો એમની સ્ત્રીએ એ દેહને એટલા માટે છુપાઈ રાખ્યો કે આ પુત્ર તો મ્લેચ્છ છે.
અને આ જે કંઈ ઘરમાં સાહિત્ય છે એ સઘળું તો શ્રીજીનું છે, તો જો પેલો આવશે તો લઈ જશે. એટલે જ પેલો આવે પહેલાં નાવ ભરીને બધી જ વસ્તુ શ્રી મહાપ્રભુજી સાથે પહોંચાડી દીધી. અને જ્યારે નાવ 30-40 કોસ ગઈ ત્યારે સ્ત્રીએ જાહેર કર્યું, જેથી પેલો છોકરો આવ્યો પણ કશું એના હાથમાં લાગ્યું નહીં. જેની વસ્તુ હતી ત્યાં એ વસ્તુ પહોંચાડી દીધી. દામોદરદાસના સસુર એટલે એની પત્નીના પિતા એ બધાએ મળીને દામોદરદાસના દેહનો સંસ્કાર કર્યો. પછી પેલો છોકરો આવ્યો પણ ખાલી પાણીનો જે લોટો હતો એ એણે જોઈને માથું ફોડ્યું કે હવે કશું અહીંયા છે નહીં. એને જાણ્યું કે કંઈ છે નહીં એટલે એ પોતે પણ નાવ લઈને દોડ્યો કે નાવ હજી 30-40 ગાઉ ગઈ છે તો હું નાવમાંથી બધું લઈ આવું આમ માનીને એ પોતે પણ નાવની પાછળ દોડ્યો, પણ એને કશું જ મળ્યું નહીં. એટલે એને માથું ફોડી દીધું. આમાં એ બતાવ્યું, હરિરાચરણો કહે છે કે લૌકિક હોય અને અલૌકિક વસ્તુ લેવાનો ઉપાય કરે તો હંમેશા એને દુઃખ મળે છે. એટલે લૌકિક ભાવ સાથે આપણે અલૌકિક વસ્તુ પ્રાપ્ત થતી નથી હોતી, હંમેશા એનાથી દુઃખ જ પ્રાપ્ત થાય છે. એટલે જ પેલાને કશું હાથમાં લાગ્યું નહીં. અને દામોદરદાસના પત્નીના પિતાએ કહ્યું કે તે કશું જ રાખ્યું નથી, તો હવે તું ખાઈશ શું? તો આ તો લૌકિક પ્રશ્ન અહીંયા પૂછેલો આપણે દેખાય, પણ સ્ત્રીએ તો અલૌકિક વાત કહી કે હવે તમે જે આપશો તે હું ખાઈશ. કારણ કે એ સમયમાં ક્ષત્રિય લોકોમાં આ પ્રકાર રહેતો હતો. એટલે તમે જે આપશો એનાથી હું નિર્વાહ કરીશ. એનો અર્થ એ કે ઠાકોરજી પધારી ગયા તો સેવા વિના ઘરની વસ્તુ કઈ રીતે લો. એટલે અહીંયા પણ કેટલો સૂક્ષ્મ ભાવ શરીરાચરણો બતાવે છે કે હવે ઠાકોરજી તો ઘરમાં નથી એટલે હું ઘરનું કશું નહીં લઉં, કારણ કે ઠાકોરજી જ પદાર્થ અહીંયા બિરાજતા નથી, તો ઠાકોરજીની સેવા વગર હવે હું શું લઉં, માટે હું ઘરનું કશું નહીં લઉં. પણ એ વખતે રિવાજ હતો કે સગા સંબંધી આપતા તો તમે જે આપશો તે હું લઈશ, પણ હવે અહીંયા ઠાકોરજી નથી એટલે ઠાકોરજીની સેવા વગર આ ઘરનું તું હવે કશું નહીં લઉં. તો અહીંયા અલૌકિક વસ્તુ જે હતી તે સાથે ગઈ અને સેવા વગર તું હવે લૌકિક છું. પોતાના પિતાને આ પુત્રી ભગવદીય પુત્રી કહી રહી છે કે જે અલૌકિક વસ્તુ હતી એ તો હવે ગઈ અને આ સેવા નથી, તો સેવા વગર તો હવે બધું લૌકિક થઈ ગયું. તો હવે હું લૌકિકથી નિર્વાહ કરીશ, કારણ કે એના પિતા આપશે ને એટલે હું લૌકિકથી નિર્વાહ કરીશ, કારણ કે હવે મારી પાસે જે અલૌકિક હતું તે રહ્યું નથી. તો આ રીતે સ્ત્રીએ પણ પોતાનો દેહ છોડ્યો છે. પણ એ પછી જે બધી વિધિ કરવાની હોય મૃત્યુ પછીની એ બધી દામોદરદાસની સાથે જ થઈ છે. આ દામોદરદાસ સંભળવાળાના વાર્તાના પ્રસંગમાં આપણે આગળ જોયું હતું કે દામોદરદાસ સંભળવાળાને ત્યાં જે પેલી દાસી હતી જે આવેલી હતી એ દાસીને આજ્ઞા કરી હતી ઠાકોરજીએ, દ્વારકાધીશજીએ કે તું મને ગરમી બહુ લાગે છે અને તું દ્વાર ખોલ, એવી આજ્ઞા કરી હતી. ત્યારે સંભળવાળાને થયું હતું કે મને કેમ આજ્ઞા ન કરી. તો ત્યાં આપણે જોયું હતું કે એ જે દાસી આવી હતી તે માનસી કરતી હતી, કોઈ જાણતું નહોતું. એને પ્રભુમાં સ્નેહ બહુ હતો એટલે ઠાકોરજીને પણ એના પર ખૂબ સ્નેહ હતો. એટલે જે દામોદરદાસ ઉપર ખીજેલા પણ ખરા કે તું એના પર કેમ ખીજે છે, મેં એને આજ્ઞા કરી છે. તો આવી આ દાસીની પણ વાર્તા આપણે અંતમાં જોઈ લઈએ, યાદ કરી લઈએ. તો એ જે દાસી આવી હતી એ પણ ખૂબ ભગવદી હતી.
એટલે એની વાર્તા અહીંયા લખી નથી. કારણ કે યમુનાજીની સખી છે અને લીલામાં એનું નામ કૃષ્ણાવેશની છે. એટલે કૃષ્ણના સ્વરૂપનો આવેશ એનામાં સદાય રહેતો હતો. અને હરિરાચરણો તો આગળ ભાવ પ્રકાશ એ કરે છે કે આ જે યમુનાજીની દાસી છે, યમુનાજીની જે સખી છે, આ જે દાસી જે યમુનાજીની સખી છે, એ દ્વાપર યુગમાં જ્યારે કૃષ્ણનું પ્રાગટ્ય થયું તે સમયે એ વિદુરજીની સ્ત્રી છે. અને વિદુરજીની સ્ત્રી અહીંયા આવી રીતે દાસી બનીને આવી છે. એટલે એના ઠાકોરજીમાં અત્યંત સ્નેહ છે. ઠાકોરજી વિદુરજીના ઘરે બોલાયા વગર પણ જતા. વિદુર તરફ ખૂબ જ પ્રેમ ઠાકોરજીને છે. એ તો આપણે દસમ સ્કંદમાં અવારનવાર જોઈએ છે કે ઠાકોરજી પૂછે છે કે મારો વિદુર શું કરે છે, અને સાથે સાથે મૈત્રીને કહે છે કે મારા વિદુરને તમે આ ભાગવત મેં તમને શીખ્યું છે તે સંભળાવજો. તો આ વિદુરના ઘરે ઠાકોરજી વગર બોલાય જતા. તો એ જ અહીંયા દામોદરદાસને ત્યાં આવી છે દાસી. એટલે દામોદરદાસના લગ્નમાં જે દાયજો આપે છોકરીને ત્યાંથી એમાં આવી છે. એટલે એને હવે મૂળ વિદુરની સ્ત્રી હતી ને, એટલે મર્યાદામાં હતી, પણ અહીંયા પેલા દાયજામાં આવી દામોદરદાસને ત્યાં, એટલે હવે એને પુષ્ટિનો સંબંધ થયો. અને પુષ્ટિનો સંબંધ થયો એટલે જે માનસીમાં મગ્ન રહેતી હતી એવો ભાવ પ્રકાશ અહીંયા શરીરાચરણો કરે છે. એટલે માનસીમાં કેવો પ્રકાર હતો અહીંયા બતાવે છે કે એક દિવસ દામોદરદાસ સેવા કરતા હતા અને એમના મનમાં આવ્યું કે મારે ઘોડો ખરીદવો છે, તો એ ઘોડાના બજારમાં જઈને હું ઘોડો ખરીદી આવું, આવો વિચાર સંભલવાળાજીના મગજમાં સેવા કરતી વખતે આવ્યો. અને એ જ સમયે એક વૈષ્ણવ આ દામોદરદાસને મળવા આવ્યા. એ વખતે બહાર પેલી દાસી હતી ને, એને પૂછ્યું કે શેઠ ક્યાં છે? ત્યારે આ દાસીએ કીધું કે ભાઈ શેઠ તો ઘોડા ખરીદવા ગયા છે, હતા તો ઘરમાં જ, પણ મનથી એ ઘોડો ખરીદવા પહોંચી ગયેલા. એ વાત આ દાસીએ જાણી. એટલે કેટલી સુંદર એની માનસી સેવાથી અહીંયા આપણને ખ્યાલ આવે છે. એટલે એને કીધું કે શેઠ તો ઘોડા ખરીદવા ગયા છે. વૈષ્ણવ જતો રહ્યો. પછી આ વાત કોઈએ દામોદરદાસને કહી કે તમે સેવામાં હતા ત્યારે દાસીએ તો આને આવું કહ્યું. દામોદરદાસ પેલી દાસીને પૂછે છે કે આવું તે શા માટે કહ્યું? ત્યારે દાસીએ કીધું કે તમારું મન એ સમય ક્યાં હતું એ તમે વિચારો ને. એટલે જ્યાં મન હોય ત્યાં દેહ હોય. દામોદરદાસ આ સાંભળીને ચૂપ થઈ ગયેલા. હવે પેલી જે નાવ હતી એમાં બધી જ સામગ્રી ધરી હતી. તો આ જે દાસી છે એ પણ અલૌકિક દાસી છે, યમુનાજીની સખી છે. એટલે એ પણ અહીંયા સામગ્રી રૂપ છે. જે દ્વારકાધીશજીના જે પરિકર છે, આખો દ્વારકાધીશજીનો જે સાહિત્ય છે, એમાં આ જે દાસી છે એ પણ બીજી બધી સામગ્રી જેવી જ છે. એટલે એ જે કંઈક સામગ્રી છે એનું એક આધિદૈવિક સ્વરૂપે આ અહીંયા દાસી છે. તો એ પણ આ નાવની ઉપર દ્વારકાધીશજીની સાથે ગઈ, કારણ કે એ પણ દ્વારકાધીશજીની જ સામગ્રી છે. કોઈક વૈષ્ણવે આવીને કહ્યું મહાપ્રભુજીને, મહારાજ દ્વારકાનાથજી વૈભવ સહિત વધાર્યા છે. એ વખતે ગોપીનાથજી નાના હતા, ત્યાં ઊભા હતા. એમણે સાંભળ્યું અને એમનાથી બોલી જવાયું કે લક્ષ્મી સહિત નારાયણ પધારે છે. ત્યારે મહાપ્રભુજી કહે છે કે આ ઠાકોરજીનો વૈભવ જોઈને તારું મન પ્રસન્ન થયું છે? કેટલા મહાપ્રભુજી સજાગ છે. નાના ગોપીનાથજીને અત્યારથી એ સમજાવવા માગે છે કે તારું મન ઠાકોરજીનો વૈભવ જોઈને પ્રસન્ન થયું છે. ગોપીનાથજી કહે છે કે જો અમે તમારા પુત્ર હોઈએ તો ઠાકોરજીની વસ્તુમાં અમારો મન લાગે જ નહીં,
અને જો કરીએ તો એનો વંશ એ આગળ ન ચાલે, વંશ નિર્મૂળ થઈ જાય. આવું ગોપીનાથજીએ જવાબ આપ્યો. ત્યારે મહાપ્રભુજી કહે છે કે ભાઈ, અમારા માર્ગની તો આ જ રીત છે, આ જ પદ્ધતિ છે. પણ ગોપીનાથજીનું મન કંઈક દ્રવ્યમાં લાગેલું હતું, કંઈક પ્રસન્ન થયું હતું, એટલે જ શ્રી ગોપીનાથજીને ત્યાં એક પુત્ર થયા પુરુષોત્તમજી, 2 પુત્રીઓ થયેલી, પણ પછી એમનો વંશ આગળ ચાલ્યો નથી. ત્યાર પછી મહાપ્રભુજી હવે પેલા વૈષ્ણવને આજ્ઞા કરે છે. જે વૈષ્ણવ લઈને ખબર આવ્યો હતો કે દ્વારકાધીશજી પધારે છે વૈભવ સહિત, એ વૈષ્ણવને કીધું કે આ બધી જ સામગ્રી તું યમુનાજીમાં પધરાવી દે અને માત્ર દ્વારકાધીશજીને જ તું અમારે ત્યાં અમારા ઘરે પધરાવીને લાવ. એટલે આપણે આગળ જોયું કે આ જે દાસી હતી, જે દ્વાપરમાં વિદુરજીની સ્ત્રી હતી અને યમુનાજીની સખી છે, એ પણ અહીંયા સામગ્રી છે. એટલે એ પેલી દાસી પણ સામગ્રી રૂપ છે. તો એને પણ દેહ સહિત યમુનાજીની પાસે મહાપ્રભુજીએ પાઠવી દીધી. એટલે આમ બધી જ સામગ્રી યમુનાજીમાં પધરાવી દીધી. દ્વારકાનાથજી આચાર્યજીના ઘરે બિરાજ્યા. પેલી દાસી હતી તે અલૌકિક હતી, એટલે એની આ બધી અલૌકિક વાતો અહીંયા બહુ પ્રગટ નથી કરી. એટલે લોકોને આની અંદર જરા વિરુદ્ધ જેવું લાગે, એટલે શ્રી ગોકુલનાથજીએ આ અંગેનો વધારે ભાવ પ્રકાશ કર્યો નથી. કારણ કે આગળ જ આપણે જોયું કે જે લૌકિક હોય ત્યાં અલૌકિક હાથમાં ન લાગે અને સમજાય પણ નહીં. એટલે જ અહીંયા એ દાસીને સામગ્રી રૂપ કહી, બીજોનો ભાવ પ્રકાશ શ્રી ગોકુલનાથજીએ નથી કર્યો. પછી કોઈક વૈષ્ણવે મહાપ્રભુજીને વિનંતી કરી કે મહારાજ, સામગ્રી તો દામોદરદાસની સ્ત્રી વૈષ્ણવ એને મોકલી હતી, તો પછી આપે એનો અંગીકાર કેમ ન કર્યો? મોકલનાર તો જે સ્ત્રી છે, દામોદરદાસની સ્ત્રી છે, આપની સેવિકા છે, તો એનો આપે અંગીકાર કેમ ન કર્યો? ત્યારે મહાપ્રભુજી કહે છે એ ભલે વૈષ્ણવ છે પણ એનો દીકરો એ તો મ્લેચ્છ છે. એટલે આને જો ખબર પડી કે ઠાકોરજીની બધી સામગ્રી અહીંયા આવી છે, વૈભવ આવ્યો છે, તો એ તો સાંભળીને અહીંયા ઝઘડો કરે. કારણ કે દ્રવ્ય એ દુઃખનું મૂળ છે. કેટલી સુંદર આજ્ઞા શ્રી મહાપ્રભુજીએ કરી છે કે દ્રવ્ય એ દુઃખનું મૂળ છે. દામોદરદાસની સ્ત્રીએ તો એને મોકલ્યું, અને મોકલ્યું એ વૈષ્ણવ હતી, એટલે યમુનાજીમાં એ બધી સામગ્રીનો અંગીકાર પણ આપણે કરાવી દીધો. એટલે કમસે કમ લૌકિક ઝઘડો તો અહીંયા આપણે મટી ગયો. એ પછી કોઈક વૈષ્ણવે કહ્યું કે સ્ત્રીએ પણ દેહ છોડ્યો છે. ત્યારે શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે સ્ત્રી પુરુષ આ બંને ખૂબ ભલા અને ટેકીલા વૈષ્ણવ હતા. તો આ સાથે આપણા વાર્તા સાહિત્યમાં દામોદરદાસ સંભલવાળાની જે વાર્તા છે એના બધા પ્રસંગો શ્રી મહાપ્રભુજીની કૃપાથી અને આ મહાનુભાવના આશીર્વાદથી આજે સંપન્ન થયા છે. અને હવે પછી વાર્તા સાહિત્યમાં દામોદરદાસ સંભલવાળા નિર્ગુણ છે, પણ એ નિર્ગુણ ભક્તના જે અલૌકિક 3 ગુણો છે એમાં જે 252 વૈષ્ણવોના પ્રકાર છે તે ગુસાઈજી મહારાજ જેમ પ્રેરણા કરશે તેમ આપણે જોઈશું. અને આજે આપણા સત્સંગના બીજા ભાગની અંદર જે શિક્ષાપત્ર છે હરિરાયજીનું, એ શિક્ષાપત્રમાં 3જું શિક્ષાપત્ર છે, એનો 12મો શ્લોક આપણે જોઈશું. શ્રી હરિરાયજી મહાપ્રભુજી દુસ્સંગ અને સત્સંગની સમજ આપે છે. દુસ્સંગ ક્યાં ક્યાં છે, કેવી રીતે છે, કયા પ્રકારે આવે છે, એ બધી સમજ પણ આપણને આ 11મા શ્લોક સુધી આપી અને વૈષ્ણવનો જ સત્સંગ કરવો એવું દૃઢતાથી આપણને જુદા જુદા પ્રમાણો આપીને 11 શ્લોક સુધી આપ સમજાવે છે.
પણ હવે સવાલ એ થાય કે વૈષ્ણવ કહેવા કોને? વૈષ્ણવના લક્ષણો કયા? વૈષ્ણવના ચિહ્ન કયા? અને જે વૈષ્ણવ નથી એવા અવૈષ્ણવ કે જે દુસ્સંગ લાવે છે, તો એમના ચિહ્નો કેવા? એ આપણે વિચાર આવે તો અહીંયા હરિરાય ચરણો હવે 12મા શ્લોકમાં એ કહેશે. તો હરિરાયજી 12મા શ્લોકમાં આજ્ઞા કરે છે, અવૈષ્ણવત્વમ મંતવ્યમ તદ વિરુદ્ધ જનેષ્વપી જીવેષુ દોષવત્સ્વેવમ તથા તત્સામ્ય વસ્તુષુ. એટલે અવૈષ્ણવની અહીંયા વાત કરે છે કે જે લોકો પુષ્ટિ માર્ગથી વિરુદ્ધ જનો છે, પુષ્ટિ માર્ગ કરતાં જે વિરુદ્ધ છે, આ અવૈષ્ણવ થયા. ત્યાર પછી જે ભગવદીઓ છે, એ ભગવદીઓમાં જે લોકો દોષ જુએ છે એવા બુદ્ધિવાળા લોકો તેમજ જે પુષ્ટિમાર્ગની અંદર વિરુદ્ધ વસ્તુઓનું જ દર્શન કરે છે, આ બધા અવૈષ્ણવ છે એવું અહીંયા હરિરાયજી મહાપ્રભુજી સમજાવે છે. 3 વસ્તુ કહી કે એક તો જે પુષ્ટિમાર્ગ કરતાં વિરુદ્ધ લોકો છે, એટલે પુષ્ટિમાર્ગમાં જે લોકો નથી. બીજું, પુષ્ટિમાર્ગના જે ભગવદીઓ છે એમાં પણ જેની બુદ્ધિ દોષવાળી છે એવા જીવો. અને ત્રીજું કે પુષ્ટિમાર્ગની અંદર એ બધું વિરુદ્ધ જ જુએ છે, એટલે પુષ્ટિમાર્ગથી વિરુદ્ધ વસ્તુઓમાં જ જેમનું ધ્યાન છે, આ બધા અવૈષ્ણવ છે. એટલે આ બધું અવૈષ્ણવત્વમ છે એવું આપણે માનવું જોઈએ. ત્યાં શ્રી ગોપીસિંહ મહારાજ આપણને સમજાવે છે કે મહાપ્રભુજીએ આ જે પુષ્ટિમાર્ગ પ્રગટ કર્યો છે, એટલે જે મહાપ્રભુજીની નામાવલી છે પ્રગટ થયેલી, એમાં એક નામ મહાપ્રભુજીનું બતાવ્યું છે, પ્રગટ કર્યું છે, પુષ્ટિ પ્રવર્તમાનાય નમઃ. અર્થાત પુષ્ટિ માર્ગનું પ્રવર્તન કરનારા શ્રી મહાપ્રભુજી છે. અને મહાપ્રભુજીએ પુષ્ટિમાર્ગનું પ્રવર્તન કર્યું તો ગુસાઈજીએ શું કર્યું? ગુસાઈજીએ પુષ્ટિ માર્ગનો પ્રકાશ કર્યો છે. એટલે ગુસાઈજીનું નામ પુષ્ટિ માર્ગ પ્રકાશકાય નમઃ. આ મહાપ્રભુજી પુષ્ટિ પ્રવર્તમાનાય છે અને શ્રી ગુસાઈજી મહારાજ પુષ્ટિ માર્ગ પ્રકાશકાય છે. તો મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગનું પ્રવર્તન કર્યું, શ્રી ગુસાઈજીએ આ માર્ગનો પ્રકાશ કર્યો. તો આવા બંને આચાર્યોને આપણે નમન કર્યા. એટલે હવે જો કોઈ પુષ્ટિમાર્ગીય રીતિ વિરુદ્ધ આચરણ કરે તો પછી એ અવૈષ્ણવ છે એમ જાણો. ભલે આપણે એનામાં વૈષ્ણવ થયો હોય, પણ છતાંય જો આ પુષ્ટિમાર્ગની રીતિ પ્રમાણેનું આચરણ ન હોય તો પછી એ અવૈષ્ણવ છે. એટલે આપણે જોઈશું આગળ હરિરાયજી મહાપ્રભુજીએ પણ એક ગ્રંથ ખૂબ સુંદર લખ્યો છે. એમાં જે દુસ્સંગ કરાવનારા લોકો પણ જે છદ્મ વેશે આવીને ખોટો સત્સંગ કરાવે છે, એનાથી ચેતવા માટે હરિરાય ચરણોએ ખૂબ સુંદર ગ્રંથ આપણને લખીને આપ્યો છે. એટલે જો કોઈ પુષ્ટિમાર્ગીય રીતિ વિરુદ્ધ આચરણ કરે તો એને અવૈષ્ણવ જાણવું, અને જે પુષ્ટિમાર્ગીય રીત પ્રમાણે આચરણ રાખે એને વૈષ્ણવ જાણવો. તો વૈષ્ણવ કોણ ને અવૈષ્ણવ કોણ એની આપણે ખબર પડી ગઈ કે પુષ્ટિમાર્ગની રીતિ પ્રમાણે જેનું આચરણ છે એ બધા વૈષ્ણવ છે, અને પુષ્ટિમાર્ગની રીતની વિરુદ્ધ જેનું આચરણ છે બધા અવૈષ્ણવ છે. કારણ કે જે શુદ્ધ જીવો છે એ શુદ્ધ જીવો જ શુદ્ધ કાર્ય કરી શકે. કારણ કે સેવા કરવી એ શુદ્ધ જીવો હોય તો જ થાય. એટલે શ્રી મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધ પ્રભુએ જે આજ્ઞા કરી એ પ્રમાણે જીવોને આપ્યો છે કે જેથી જીવો
શુદ્ધ થાય તો શુદ્ધ જીવોથી જ શુદ્ધ કાર્ય સેવાનું થઈ શકે. અને આવા જીવો મહાપ્રભુજે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથમાં આપણને દર્શાયા છે. ત્યાં પુષ્ટિ જીવો, પ્રવાહ જીવો, મર્યાદા જીવો ક્યાંથી આવ્યા છે, કઈ રીતે થયા, એની સમજ આપતા આપશ્રી આજ્ઞા કરે છે કે ઈચ્છા માત્રેણ મનસા પ્રવાહમ સૃષ્ટવાન હરિ વચસા વેદ માર્ગો હિ પુષ્ટિમ કાયેન નિશ્ચય. એટલે મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ઈચ્છા માત્રથી, એટલે ઈચ્છા મનથી થાય તો મનથી જે સૃષ્ટિ પ્રગટ કરી એ પ્રવાહ સૃષ્ટિને જાણવી. આ સૃષ્ટિનું મન કોઈ દિવસ ભગવત ધર્મમાં લાગતું જ નથી, સદાય એમનું આચરણ દુષ્ટ જ હોય છે. ઠાકોરજીએ વચનથી જે સૃષ્ટિ ઉત્પન્ન કરી એટલે વેદમાર્ગ એ વચનથી ઉત્પન્ન થયેલો, તો એ જે વેદમાર્ગીય સૃષ્ટિ છે એ બધી મર્યાદા સૃષ્ટિ થાય. વચસામ વેદમાર્ગો હિ, એટલે વચનથી જે સૃષ્ટિ ઉત્પન્ન કરી એ બધી મર્યાદા સૃષ્ટિ થઈ, વેદમાર્ગનું અનુસરણ કરનારી સૃષ્ટિ થઈ. એટલે આ સૃષ્ટિ હંમેશા વેદ સંબંધિત છે ને, એટલે વૈદિક કર્માદિમાં જ એ બધા વ્યગ્ર રહેતા હોય છે. જ્યારે ઠાકોરજીએ પુષ્ટિમ કાયન નિશ્ચય, ઠાકોરજીએ નિજ કાયાથી સૃષ્ટિ ઉત્પન્ન જે કરી એને પુષ્ટિ સૃષ્ટિ જાણવી. અને આ જે પુષ્ટિ જીવો જે ઠાકોરજીએ ઉત્પન્ન કર્યા તો એનું બી કારણ મહાપ્રભુજી સમજાવે છે કે ભગવદ રૂપ સેવાર્થમ તત્ સૃષ્ટિ નાન્યતા ભવેત. એટલે જે સૃષ્ટિને ઠાકોરજીએ પોતાની કાયામાંથી ઉત્પન્ન કરી છે એ પોતાની, એટલે ઠાકોરજીની સેવાના માટે જ પ્રગટ કરી છે. તો આવા જે હોય તેને વૈષ્ણવ જાણવા, જે પ્રભુની સેવા કરે છે. અને પ્રવાહી જીવો તો હંમેશા દોષપૂર્ણ આચરણ હોય તે જ કરે, એ બધા અવૈષ્ણવો છે. તો આ રીતે આજે આપણો આ જે સત્સંગ છે એ સત્સંગ શ્રી દ્વારકાધીશ પ્રભુના ચરણકમલમાં સમર્પિત કરી દઈએ. કારણ કે દામોદરદાસ સંભલવાળાએ ખૂબ લાડ લડાવ્યા છે. રાજા અંબરીશે સતયુગમાં જે લાડ લડાયા છે એવા દામોદરદાસે લડાયા છે. એટલું જ નહીં, આચાર્યમાં પણ જેમનો આટલો બધો ભગવદીય ભાવ છે, તો એવા દ્વારકાધીશજીને આજનો સત્સંગ નિવેદિત કરીને આપણે વિનંતી તો કરી શકીએ કે આ પ્રકારનો ઉત્કૃષ્ટ ભાવ હે દ્વારકાધીશજી અમારા મન બુદ્ધિ આચરણમાં પણ આવે, અમે અમારા પ્રભુને પણ આવું સુખ આપીએ, પ્રસન્ન રાખીએ, એવી સમજ અમને આપજો. એવી વિનંતી સાથે આજના સત્સંગના આપણે આશ્રયના પદગાન સાથે અહીંયા વિરામ આપીશું. સાથે બોલીએ દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જુગમાં જ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો સાધન और नहीं आ कली में जासुं होत निवेरो, सूर कहा कहे दुविध आधरो बिना मोल को चेरो भरोસો, દ્રઢઈન ચરણન કેરો, દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો. દ્વારકાધીશજીની પણ આપણે સ્તુતિ કરી લઈએ. ઇન્દીવર દલશ્યામમ દ્વારકા નિલયે સ્થિત ચતુર્ભુજમહં વંદે શંખ ચક્ર ગદાયુધમ. ઇન્દીવર દલશ્યામમ, જેમનું શ્રી અંગ જે છે એ ઇન્દીવર દલ, એટલે જે નીલકમલ આવે, કમલ પણ અનેક પ્રકારના હોય, તો જે નીલકમલ આવે એવો જેના શ્રીઅંગનો વર્ણ છે, એવો શ્યામ વર્ણ નીલકમલ જેવો જેનો છે. અને જે દ્વારકા નિલય, એટલે અહીંયા જે મર્યાદા દ્વારકા છે તે નહીં, પણ યમુનાજીની નિકુંજનું જે દ્વાર છે ત્યાં જે ઠાડા છે ચતુર્ભુજ સ્વરૂપે, અને ચતુર્ભુજ સ્વરૂપમાં શંખ ચક્ર ગદા પદ્મ વગેરે જે ધારણ કર્યા છે એવા આ સ્વરૂપને આપણે
નમન કરીએ છીએ. એવા સ્વરૂપનું આપણે શરણ કરીએ છીએ, શરણાગતિ કરીએ છીએ. તો આ રીતે આજના આ સત્સંગને શ્રી દ્વારકાધીશ પ્રભુના ચરણોમાં નિવેદિત કરી અને આજના સત્સંગને આપણે વિરામ આપીએ. સર્વે વૈષ્ણવને મારા અને વર્ષાના ભગવત સ્મરણ અને વંદન. શ્રી વલ્લભાધીશ કી જય.